કરીશું। હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારે જોરદાર પવન ફૂંકાયો। ઉનાળાની ઋતુમાં બદલાવ આવતા ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા। અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ। 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। સાબરકાંઠાના હિંમતનગરમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાયો। વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી। અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોવાની માહિતી। દુકાનોના બોર્ડ સહિત મંડપો પણ ઉડી ગયા। શક્તિપીઠ અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો। વહેલી સવારથી સુસવાટા મારતો પવન ફૂંકાયો। ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી। હવામાન વિભાગની આગાહી વચ્ચે ભરૂચના વાતાવરણમાં પલટો। ભરૂચ જિલ્લામાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું। વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ। અરવલ્લીના વાતાવરણમાં આવ્યો પલટો। વાદળછાયા વાતાવરણ વચ્ચે જોરદાર પવન ફૂંકાયો। શામળાજી અને વાસેરા કંપામાં ફૂંકાયા પવન। વાતાવરણ બદલાતા ખેડૂતો ચિંતામાં મુકાયા। અમદાવાદમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશય। સિંધુ ભવન રોડ પર એકસાથે અનેક વૃક્ષ ધરાશય। તંત્રની ટીમે રસ્તા પરથી વૃક્ષો હટાવવાની કામગીરી કરી। કચ્છ જિલ્લામાં ભારે પવન ફૂંકાતા ખેડૂતોને થયું નુકસાન। વરિયાળી એરંડા સહિતનો પાક જમીનદોસ્ત થઈ ગયો। જોરદાર પવનના કારણે વીજપોલ થયો ધરાશય। કચ્છના રાપર તાલુકામાં રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો। તૈયાર પાકમાં મોટું નુકસાન। જીરું વરિયાળી ઈસબગુલ અને ઘઉં સહિતના પાકમાં નુકસાન થયું। કચ્છના વાગડ વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાયો। રાપરના ખેંગારપર અને આસપાસના ગામડાઓમાં ભારે નુકસાન થયું। એરંડા સહિતના છોડ નમી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા વાવાઝોડામાં મંડપનો શેડ ઉડ્યો। નગોટ ગામે ખેતરમાં બાંધવામાં આવેલો મંડપનો શેડ ઉડી ગયો। કાંકરેજ દિયોદર લાખણી ભાભર સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિંબાંગ વાદળો દેખાયા। કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા। ઘઉં વરિયાળી બટાકા સહિતના પાકમાં નુકસાન જવાની ભીતિ। સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ફૂંકાયો જોરદાર પવન। ભારે પવન ફૂંકાતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશય થયા। લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। ધાંગધ્રામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે માવઠાની આગાહી। પશ્ચિમ વિક્ષેપના કારણે આવતીકાલે સુધી રાજ્યનું વાતાવરણ બદલાશે। તેજ પવન અને આંધી વંટોળની પણ શક્યતાઓ વ્યક્ત કરી। 25થી 26 અને 28થી 31 માર્ચે ફરી બે પશ્ચિમ વિક્ષેપ આવે તેવી પણ આગાહી। આજે અને આવતીકાલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી। હાલ બે સિસ્ટમ સક્રિય હોવાને લીધે વરસી શકે છે વરસાદ। રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહીથી જગતનો તાત ચિંતામાં મુકાયો। રાજકોટ જિલ્લાભરની આંગણવાડીની બહેનો મેદાને જ્યુબિલી ચોક ખાતે મોટી સંખ્યામાં બહેનો એકઠી થઈ પોતાની વિવિધ પડતર માંગણીઓ સાથે નોંધાવી રહી છે વિરોધ। પગાર વધારો મોબાઈલ વપરાશ સહિત વિવિધ સમસ્યાઓને લઈને મેદાને।